શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। કમૂરતા શા માટે થાય છે? જ્યારે સૂર્ય ગુરુની જો તે રાશિચક્રમાં હોય તો તે સમયગાળો ગુર્વાદિત્ય કહેવાય છે, જે શુભ કાર્યો માટે પ્રતિબંધિત છે। આની પાછળની પૌરાણિક કથા અનુસાર સૂર્ય ભગવાન હંમેશા તેમના 7 ઘોડા પર સવારી કરે છે। સૂર્ય ભગવાન ક્યારેય અટકતા નથી, તેઓ સતત બ્રહ્મની આસપાસ ફરે છે, જેના કારણે સમગ્ર પ્રકૃતિ ગતિશીલ રહે છે। ધાર્મિક શાસ્ત્રો અનુસાર સૂર્ય એક ક્ષણ માટે પણ રોકી શકતો નથી, કારણ કે જો તે ગતિહીન થઈ જશે તો જીવનમાં ઉથલપાથલ થઈ જશે। શા માટે કમૂરતામાં શુભ કાર્યોને અશુભ માનવામાં આવે છે? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લગ્ન, મુંડન અને ગૃહસ્કાર વગેરે જેવા શુભ કાર્યોને ગુરુની શુભ સ્થિતિ માનવામાં આવે છે। પરંતુ જ્યારે સૂર્ય ભગવાન ગુરુની રાશિ ધનુ અથવા મીન રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે ગુરુની અસર ઓછી થાય છે। તે જ સમયે સૂર્યની ગતિ પણ ધીમી પડી જાય છે। આ જ કારણ છે કે શુભ કાર્ય ખરમાસમાં બંધ થઈ જાય છે, કારણ કે તેના પરિણામો શુભ નથી। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।